સુરતમાં ગરમી ચાલુ થાય તે પહેલાં જ આઈસ્ક્રીમના નમૂના ફેલ। સુરત મહાનગરપાલિકાના ખાદ્ય પદાર્થોના ચેકિંગમાં દૂધ અને આઈસ્ક્રીમના 9 નમૂના સબસ્ટાન્ડર્ડ જણાયા। સિદ્ધિ આઈસ્ક્રીમ, પાર્લે પોઈન્ટ જેમાં કાજુ દ્રાક્ષ આઈસ્ક્રીમમાં મિલ્ક ફેટ ઓછું જણાયું। શ્રીનાથ દૂધ ડેરી કતારગામ જેમાં ગાયનું દૂધ સબસ્ટાન્ડર્ડ, શ્રી કૃષ્ણા ડેરી બમરોલી ગાયનું દૂધ સબસ્ટાન્ડર્ડ, A1 ડેરી ઊન ગાયનું દૂધ સબસ્ટાન્ડર્ડમાં ચામુંડા ડેરી ઊન ગાયનું દૂધ સબસ્ટાન્ડર્ડ, શ્રી ભાગ્યલક્ષ્મી ડેરી નાનપુરા ગાયનું દૂધ સબસ્ટાન્ડર્ડ, SK પટેલ ડેરી પાંડેસરા ગાયનું દૂધ સબસ્ટાન્ડર્ડ, તબેલો ઉધના ગાયનું દૂધ સબસ્ટાન્ડર્ડ, રાધે દૂધ મંડળી અબ્રામા રોડ ભેંસનું દૂધ સબસ્ટાન્ડર્ડ મળી આવ્યા। આ તમામ સામે ફૂડ સેફ્ટી એક્ટ 2006ના નિયમો અનુસાર કાર્યવાહી કરાશે। હું BR ગણપત, ફૂડ સેફ્ટી ઓફિસર, સુરત મહાનગરપાલિકા। માનનીય કમિશનર સાહેબ શ્રી, માનનીય ડેપ્યુટી કમિશનર હેલ્થ એન્ડ હોસ્પિટલ સાહેબ શ્રી અને માનનીય આરોગ્ય અધિકારી સાહેબની સીધી સૂચના અને માર્ગદર્શન હેઠળ સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલ દૂધ અને દૂધની બનાવટોનું ઉત્પાદન, વેચાણ અને સંગ્રહ કરતી અલગ અલગ સંસ્થાઓમાંથી અલગ અલગ ઝોનમાંથી નમૂનાઓ લઈ પૃથ્થકરણ હેઠળ લેબોરેટરીમાં મોકલાવી આપવામાં આવે, જે પૈકી 9 નમૂનાઓ સબ સ્ટાન્ડર્ડ જાહેર થયેલ છે। આ નમૂનાઓ સબ સ્ટાન્ડર્ડ જાહેર છે, તેમાં મિલ્ક ફેટનું પ્રમાણ ઓછું છે અને સોલિડ ફેટનું પ્રમાણ પણ ઓછું છે। તે અનુસાર ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ પ્રમાણે આગળની કાર્યવાહી કરવામાં આવશે।